નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કચ્છમાં શિયાળો હવે અસલ મિજાજમાં હોય તેમ ગુજરાતીના કાશ્મીર ગણાતા નલિયામાંથી જાણે શિયાળાએ રાજ્યમાં પ્રવેશ કર્યો હોય તેમ પારો 1.1 ડિગ્રી નીચે સરકીને 13 ડિગ્રીએ પહોંચી આવતા લોકોએ વહેલી સવાર અને સાંજે ગરમ કપડાનો સહારો લેવો પડ્યો છે। ફક્ત એક જ સપ્તાહમાં રાજ્યભરમાં જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન બગડ્યું, જેને કારણે અનેક લોકો બીમારીમાં પણ સપડાયા છે। આગામી જાન્યુઆરી માસ સુધી સતત ઠંડુ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ઘટતું જતું હતું, ત્યારે ફક્ત દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, કંડલા સહિતના વિસ્તારોને બાદ કરતાં રાજ્યભરના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેની સામે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા શિયાળામાં ગુજરાતમાં શિયાળો જામ્યો હોય તેવી અસરો વર્તાઈ રહી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્યથી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું રહેવા પામ્યું હતું, જ્યારે ગુજરાતના મહાનગરોમાં અમદાવાદમાં સામાન્યથી 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન રહી 30.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। રાજકોટમાં સામાન્ય તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે વડોદરામાં સામાન્ય 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન લઈને 30.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। તેની સાથે સુરતમાં પણ સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન એટલે કે ગતરોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું તાપમાન સામાન્ય કરતાં હજુ પણ 0.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 16.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। ઉલ્લેખનીય છે કે તેના છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાઈ રહ્યું છે, જ્યારે મિત્રો નલિયામાં તાપમાન જોઈએ તો 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, પરંતુ આ વર્ષે અનેક દિવસો તેમ બની શકે છે કારણ કે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં પણ 12.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન માપવામાં આવ્યું હતું। તો મિત્રો, આ હતો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી બીજા ન્યૂઝ અપડેટ તમારા સુધી મળતા રહે।